નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં. ધોરણ 7ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે, ભાગ નંબર 4ની, તેના ગણિત વિષયના પાઠ નંબર 8 સમય સંખ્યાઓ, તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે. જોઈએ, અધ્યયન નિષ્પત્તિ આપેલી છે અને વિષય વસ્તુના મુદ્દાઓ આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3થી 8ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે 2024-25, જેના બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની પીડીએફ અને બુક મેળવી શકો છો. બુક મેળવવા માટે આ કોન્ટેક્ટ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો અને પીડીએફ આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મેળવી શકો છો. પ્રશ્ન નંબર 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો. નંબર 1, નીચેનામાંથી કઈ સમય સંખ્યા પ્રમાણિત સ્વરૂપમાં છે? જવાબ આવશે સી. નંબર 2, -3/2 અને 3/8નો સરવાળો, તો જવાબ આવશે -9/8. નંબર 3, -4/3 -1/3ની કિંમત શોધો. જવાબ આવશે ડી -A. નંબર 4, સમય સંખ્યાઓને PQ સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે, જ્યાં P અને Q પૂર્ણાંક સંખ્યાઓ છે, જેમાં જવાબ આવશે સી. નંબર 5, સમય સંખ્યાના પ્રમાણિત સ્વરૂપમાં છેદ હંમેશા ખાલી જગ્યા હોય છે, ધન પૂર્ણાંક. નંબર 6, નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે? 1/2. પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. તો અહીં તમને ખાલી જગ્યાઓ આપેલી છે, જે તમે અહીં જોઈ શકો છો, તેમના જવાબ સાથે પણ અહીં તમે આપેલી છે અને જે તમે તમારા પુસ્તકની અંદર લખી શકો છો. પ્રશ્ન નંબર 3 છે, માગ્યા મુજબ કરો. તો માગ્યા મુજબ જે અહીં તમને આપેલું છે તે પણ તમે અહીં લખી શકો છો તમારા પુસ્તકની અંદર. ગણતરી કરી અને તમને દાખલા પણ આપેલા છે. ત્યાર પછી નંબર 21 આપેલો છે, તેમની પણ ગણતરી અહીં આપેલી છે. ત્યાર પછી 22 નંબરનો દાખલો છે, તેમના ઉકેલો લેવાના છે, તેમની પણ ગણતરી અહીં આપેલ છે. ત્યાર પછી 23 નંબર છે, સાદુરૂપ આપો. ત્યાર પછી છે નંબર 24. ત્યાર પછી નંબર 25, જે નીચેનું કોષ્ટક છે સરવાળો કરી અને તેને પૂર્ણ કરવાનું છે. ત્યાર પછી છે નંબર 26. ત્યારબાદ આપેલ છે નંબર 27, સમય સંખ્યા લખવાની છે. ત્યારબાદ નંબર 28, પ્રાકૃતિક સંખ્યા લખવાની છે. ત્યારબાદ છે નંબર 29, તેમની પણ ગણતરી અહીં આપેલ છે. ત્યારબાદ અહીં આપેલ છે નંબર 30. ત્યારબાદ છે નંબર 31. ત્યારબાદ છે 32, 33 અને 34. ત્યારબાદ આપેલું છે 35 નંબર ઉપર ચડતા ક્રમમાં લખવું. ત્યાર પછી આપેલું છે અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન. અહીં વિકલ્પો પણ આપેલા છે તમને જવાબ સાથે. ત્યાર પછી પ્રશ્ન 2માં ખાલી જગ્યા આપેલી છે. પ્રશ્ન 3ની અંદર આપેલ છે માગ્યા મુજબ કરો. જે અહીં તમને માગેલું હોય તે તમારે તેમની ગણતરી કરી અને જવાબ લખવાનો રહેશે. ત્યાર પછી અહીં ગુણાકાર લખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.